સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક વિકરાળ આગ લાગી હતી તો આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે તો ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। તો માહિતી અનુસાર ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો છે। તો પોલીસ તપાસ અનુસાર ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને બસ સુરત જઈ રહી હતી ત્યારે અંદાજે 36 મુસાફરો બસમાં સવાર હતા। બસમાં મહેમાનોના કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને ખાખ થયો છે। બસમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હાલ સામે આવી નથી। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હું સુરતથી આવ્યો છું। અમે ઉદયપુરમાં લગ્ન માટે જતા હતા। આ અમદાવાદ પછી અડધો કલાક હિંમતનગરથી અમદાવાદ અને હિંમતનગર 25 કિલોમીટર દૂર આ જે બનાવ બન્યો છે ટાયરનું આ બસનું ટાયર ફાટી ગયું તેમાં આખી બસમાં આગ લાગી ગઈ અને અમે બધા નીચે ઉતરી ગયા। જેવી ધડાકો થયો તો અમે બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા। અમારો માલ સામાન બધો ત્યાં બળીને ખાખ થઈ ગયો, બાકી પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી।